હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1 અને 2માં ઉપયોગી એવી સૌથી મોટી સંખ્યા, નાની સંખ્યા અને કુલ સંખ્યાનો અભ્યાસ કરીશું. તો સૌથી મોટી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો એક અંકની સૌથી મોટી સંખ્યા કઈ કહેવાય? એક અંકની સૌથી મોટી સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 કહેવાશે? તો ના, એક અંકની સૌથી મોટી સંખ્યા થઈ 9. કેટલી થશે? 9. હવે 2 અંકની સૌથી મોટી સંખ્યા વિદ્યાર્થી મિત્રો, 2 અંકની સૌથી મોટી સંખ્યા. ચલો, તો આમાં એવી જ રીતના 2 અંકની સૌથી મોટી સંખ્યા, તો અહીંયા 10થી 2 અંકની શરૂઆત થઈ જાય. 10, 11 થી 20, 30, 40, 50, 60, 70, 80, તો ક્યાં સુધી આવશે વિદ્યાર્થી મિત્રો? 99 સુધી. પછી 100 કઈ થઈ જશે? 3 અંકની સંખ્યા થઈ જશે. એ સૌથી નાની સંખ્યા થઈ જશે. એ સૌથી નાની સંખ્યામાં સમાવેશ થશે. આપણે શું પૂછ્યું છે? 2 અંકની સૌથી મોટી સંખ્યા, તો 99. 1 અંકની 9, 2 અંકની 99 અને હવે આવશે 3 અંકની સૌથી મોટી સંખ્યા. 3 અંકની સૌથી મોટી સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, 3 અંકનો ક્યાંથી સમાવેશ થાય છે? 100 થી. 100 એ સૌથી નાની છે, 10 એ સૌથી નાની છે, 1 એની આગળ 0, 0 એ સૌથી નાની સંખ્યામાં આવી જશે. આમાં પૂછ્યું છે સૌથી મોટી સંખ્યાનો આપણે સમજ મેળવશું, એટલે 9, 99 અને 3 અંકમાં આવશે 999. બરાબર. પછી 4 અંકની સૌથી મોટી સંખ્યા. તો 4 અંકની સૌથી મોટી સંખ્યા વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી જ ગયો હશે, 9999. એવી જ રીતના 5 અંકની સૌથી મોટી સંખ્યા. આ 4 અંકની છે, એકમ, દશક, સો, હજાર. તો એકમ, દશક, સો, હજાર, 10,000. 5 અંકની સંખ્યા પૂછી છે, એટલે 99,999 થશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આ આપણે સમજ મેળવી સૌથી મોટી સંખ્યાની. હવે આવશે સૌથી નાની સંખ્યાની સમજ મેળવશું. સૌથી નાની સંખ્યા. તો એમાં પણ 1 અંકની સૌથી નાની સંખ્યા. નાની સંખ્યા. તો 1 અંકની સૌથી નાની સંખ્યા કઈ થશે? તો આપણે ઉપર ફરીવાર નજર કરીએ વિદ્યાર્થી મિત્રો. 1 અંકની સૌથી મોટી સંખ્યા 10 છે, સૌથી નાની 0 થી શરૂઆત થાય છે. તો 1 અંકની સૌથી નાની સંખ્યા થશે 0. બરાબર. હવે આવશે 2 અંકની સૌથી નાની સંખ્યા. 2 અંકની સૌથી
નાની સંખ્યા. તો 2 અંકની સૌથી નાની સંખ્યામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? 10. અહીંયા 9 9 થી 10 થઈ જતા હતા એટલે 10 અંકની 2 અંકની સૌથી નાની સંખ્યા થશે 10. એવી જ રીતના 3 અંકની સૌથી નાની સંખ્યા કેટલી થશે? યસ 100. 100 એ સૌથી નાની છે, એની પહેલા આવશે 99. 99 પછી 100. 99 2 અંકની થઈ ગઈ, 100 3 અંકની. એ સૌથી નાની સંખ્યા છે. અને 100 પછી જે ઉપર આવશે એ 101 102 એ સૌથી મોટી આવશે એના પછીની. 4 અંકની સૌથી નાની સંખ્યા 1000. 5 અંકની સૌથી નાની સંખ્યા કેટલી આવશે? યસ 10,000. એકમ, દશક, 100, 1000, 10,000. 1 2 3 4 5. 5 અંકની થઈ. 1 2 3 4 અંકની થઈ. બરાબર. હવે એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો કુલ સંખ્યાનો સમજ મેળવશું. કુલ સંખ્યા હવે જોવાનું છે કે એક અંકની સૌથી મોટી સંખ્યા જોઈ, એક અંકની સૌથી નાની સંખ્યા જોઈ. હવે એક અંકની કુલ સંખ્યાઓ કેટલી છે? એક અંકની કુલ સંખ્યાઓ કેટલી છે? 0 થી સ્ટાર્ટ કરીએ. 1 2 3 4 5 6 7 8 અને 9 એટલે કેટલી થશે? 10 કુલ સંખ્યા થશે. તો લખો વિદ્યાર્થી મિત્રો, એક અંકની કુલ સંખ્યાઓ કેટલી છે? 10. 0 થી 9 સુધી. સમજાણું? પછી 2 અંકની કુલ સંખ્યાઓ, 2 અંકની કુલ સંખ્યાઓ કેટલી થશે? 90. કેટલી થશે? 90. શા માટે? આ 10 અને આ 90. તો એ 9 પછી 10 થી લઈને 99 સુધી. બરાબર. એટલે 10 થી 99ની ગણતરી કરીએ એટલે 90 સંખ્યા થાય. હવે 3 અંકની કુલ સંખ્યાઓ $900. એ કઈ રીતના વિદ્યાર્થી મિત્રો? તો 100 થી 99 પછી 100 આવશે. 100 થી 3 અંકની શરૂઆત થઈ જશે એટલે 900 ને 99 સુધીનો ડિસ્ટન્સ એટલે 900 થશે. પછી 900 પછી 1000 આવી જાય, એ 4 અંકની આવી જાય છે એટલે 3 અંકની આપણને પૂછવામાં આવી છે. એટલે 3 અંકની કુલ સંખ્યાઓ છે 900. 2 અંકની કુલ સંખ્યાઓ છે 90. 10 થી 99નો ડિસ્ટન્સ. અને આ છે 10, જેમ આમાં મેં સમજાવ્યું 0 1 2 3 4 5 6 7 8 અને 9. 0 થી શરૂઆત કરી એટલે 10 સંખ્યા કુલ થાય છે. એવી જ રીતના વિદ્યાર્થી મિત્રો 4 અંકની
કુલ સંખ્યાઓ નવ હજાર. કેટલી? 9000. જેમ અંક વધતા જાય એમ સંખ્યાનો ડિસ્ટન્સ વધતો જાય. 1000થી 9999. પછી આવી જાય છે 10,000, જે 5 અંકની થઈ જાય, જે મેં તમને સૌથી નાની સંખ્યાનો સમજાવ્યું એવી રીતના. એટલે 1000થી 9999નો ડિસ્ટન્સ, એટલે 4 અંકની કુલ સંખ્યા 9000 થશે, 3 અંકની કુલ સંખ્યા 900 થશે, 2 અંકની કુલ સંખ્યા 90 થશે અને 1 અંકની કુલ સંખ્યા 10 થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.